ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો. 1. જે લોકોની દૃષ્ટિ નબળી હોય તેમણે લીલા શાકભાજી, ફળો, દૂધ વગેરેનું વધુ સેવન કરવું જોઈએ. 2. અખરોટનું સેવન મગજને મજબૂત બનાવે છે. 3. અળસીના બીજને પલાળીને અથવા પાવડર કરીને ખાવામાં આવે તો શરીર તેમાં રહેલા પોષક તત્વોને ઝડપથી શોષી લે છે. સવારના નાસ્તામાં અળસીને અનાજ અથવા દહીં સાથે ખાવાથી લાભ થાય છે. 4. નાના બાળકોને દરરોજ એક કેળું ખવડાવો, તેનાથી તેમના હાડકાં હંમેશા મજબૂત રહેશે. 5. ત્વચાને મુલાયમ બનાવવા તુલસી અને બદામના તેલના મિશ્રણનો પ્રયોગ કરો. 6. ચહેરા પર તુરંત ગ્લો લાવવો હોય તો ચોખાનો લોટ પણ ઉપયોગી છે. 1 ચમચી ચોખાના લોટમાં જરૂર અનુસાર દહીં મિક્સ કરીને ચહેરા પર લગાડવું. 10 થી 15 મિનિટ આ ફેસપેક ચહેરા પર લગાડવાથી ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો દેખાશે. 7. જો તમે દરરોજ સવારે ખાલી પેટે બીલીપત્રનું સેવન કરો છો તો તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ ગુણો મળી આવે છે, જે હૃદયને રોગોથી બચાવે છે. 8. હળદરને મગજના વિકાસ માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવી છે. હળદરના નિયમિત ઉપયોગથી શરીરમાં થતા અલ્ઝાઇમર્સનો ખતરો પણ ઘટે છે. 9. બટેટામાં નેચરલ બ્લીચિંગ એજન્ટ હોય છે, જે ચહેરા પરથી ડેડ સ્કિન અને ઝાંઈ દૂર કરે છે. બટેટાની પેસ્ટ બનાવીને કે બટેટાનો રસ કાઢીને જો તમે ચહેરા પર 15 મિનિટ માટે પણ લગાડો છો તો ચહેરા પર તુરંત નિખાર દેખાશે. 10. લસણમાં એલિસિન અને અન્ય સંયોજનો હોય છે જે કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. 11. ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ વગેરે હોય તો દરરોજ રાત્રે નાળિયેર તેલ લગાવો. 12. આમળાનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ માટે આમળાનો પાવડર અને મધ મિક્સ કરીને તેને હૂંફાળા પાણી સાથે પીવો. દરરોજ તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 13. દરરોજ પૂરતી માત્રામાં ગરમ પ્રવાહી પીવાથી લાળના સંચયને રોકવામાં મદદ મળે છે. તમે ગરમ પાણી અથવા સૂપનું સેવન પણ કરી શકો છો. 14. શરીરની નબળાઈ દૂર કરવા માટે મહિલાઓએ નિયમિત યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. યોગ અને પ્રાણાયામ કરવાથી શરીરને ઊર્જા મળે છે. 15. ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે બીલાનો રસ ખૂબ જ સારો માનવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે, જેના કારણે પેટમાં અલ્સરની સમસ્યા નથી થતી અને પાણીની કમી પણ નથી થતી. 16. લીંબુનો રસ અને મધનું મિશ્રણ ગરમ પાણીમાં 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી મધ ભેળવીને પીવાથી યુરિક એસિડની માત્રા પણ ઓછી થઈ શકે છે. 17. ઉનાળામાં વધુ પડતો પરસેવો થવાને કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. આ કારણે પણ પેશાબનો રંગ પીળો થઈ શકે છે. 18. અશ્વગંધા મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. અશ્વગંધા પાવડરને પાણીમાં ભેળવીને પીવાથી મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. તે સામાન્ય થાક અને નબળાઈને દૂર કરે છે. 19. સૂકી કાળી દ્રાક્ષ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેવા નેચરલ મીઠાશથી ભરપૂર હોય છે, જે શરીરમાં ગ્લુકોઝના સ્તરને વધારે છે, જેનાથી આપણને એનર્જી મળે છે. 20. આમળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેમાં વિટામિન સી મળી આવે છે. આ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. 21. જો તમે દરરોજ સવારે ખાલી પેટે બીલીપત્રનું સેવન કરો છો તો તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ ગુણો મળી આવે છે, જે હૃદયને રોગોથી બચાવે છે. 22. હળદરને મગજના વિકાસ માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવી છે. હળદરના નિયમિત ઉપયોગથી શરીરમાં થતા અલ્ઝાઇમર્સનો ખતરો પણ ઘટે છે. 23. લસણમાં એલિસિન અને અન્ય સંયોજનો હોય છે જે કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. 24. ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ વગેરે હોય તો દરરોજ રાત્રે નાળિયેર તેલ લગાવો.
25. દરરોજ પૂરતી માત્રામાં ગરમ પ્રવાહી પીવાથી લાળના સંચયને રોકવામાં મદદ મળે છે. તમે ગરમ પાણી અથવા સૂપનું સેવન પણ કરી શકો છો. 26. શરીરની નબળાઈ દૂર કરવા માટે મહિલાઓએ નિયમિત યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. યોગ અને પ્રાણાયામ કરવાથી શરીરને ઊર્જા મળે. 27. લીંબુનો રસ અને મધનું મિશ્રણ. ગરમ પાણીમાં 1 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી મધ ભેળવીને પીવાથી યુરિક એસિડની માત્રા પણ ઓછી થઈ શકે છે. 28. ઉનાળામાં વધુ પડતો પરસેવો થવાને કારણે શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. આ કારણે પણ પેશાબનો રંગ પીળો થઈ શકે છે. 29. સૂકી કાળી દ્રાક્ષ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જેવા નેચરલ મીઠાશથી ભરપૂર હોય છે, જે શરીરમાં ગ્લુકોઝના સ્તરને વધારે છે, જેનાથી આપણને એનર્જી મળે છે. 30. આમળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેમાં વિટામિન સી મળી આવે છે. આ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. 31. ત્વચાને નિખારવામાં કાકડી પણ લાજવાબ છે. 32. અજમાનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે. 33. સૂતી વખતે ફોનને ગાદલા નીચે ન રાખો, જેના કારણે ફોન વધુ પડતો ગરમ થઈ શકે છે. 34. ડાયાબિટીસના દર્દીઓએ પણ કોળાના ભાજીનું સેવન ન કરવું જોઈએ. તેમાં ઘણી બધી ખાંડ અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. 35. મચ્છરને લસણ, નીલગિરી, લવંડર, વિનેગર પસંદ નથી. આવી સુગંધ ઘરમાં હોય તો મચ્છર આવતા નથી. 36. મલાઈ ત્વચાને ગ્લો આપે છે, તેથી સ્ત્રીઓ તેને તૈલી ત્વચા પર પણ પૂછ્યા વગર લગાવે છે. નિષ્ણાતો કહે છે કે તે ત્વચાને વધુ તૈલી બનાવી શકે છે. 37. કેસુડાના ફૂલ એન્ટી એજિંગ, ખીલ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ દૂર કરે છે. 38. જે ખિસ્સામાં તમે તમારો ફોન રાખો છો તેની જગ્યા બદલો, તેનાથી તમારો હાથ વારંવાર નહીં જાય અને તમે ફોન કાઢીને યુઝ કરવાથી બચશો. 39. મેથીનું પાણી અસામાન્ય લોહીના ગંઠાઈ જતા અટકાવે છે અને હાર્ટ એટેક સામે રક્ષણ આપે છે. 40. વિટામિનની ઉણપ ડિપ્રેશનનું કારણ બની શકે છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.